रक्षा करो रक्षा करो माता ही माँ। આ ડુંગર બાજુ કોણ ધૂણી ધખાવીને બેઠા છે? દીકરી, આ ડુંગરની તળેટીમાં જે સિદ્ધ સાધુ છે, જે નવનાથના ધણી કહેવાય, મચ્છંદરનાથ, ઈ ત્યાં ધૂણી ધખાવીને બેઠા છે અને આવ્યા છે આ બાજુ. બાપુ, મને એવી ઈચ્છા થાય છે કે હું એના દર્શન કરું. બાપુ દીકરી, જો બાપુની ઈચ્છા હશે, સિદ્ધ સાધુ મચ્છંદરનાથની ઈચ્છા હશે તો એના દર્શન જરૂર થશે દીકરી, જરૂર થશે. બાપુ હાલો ને, મને મનમાં એવું થઈ ગયું છે કે ઈ બાપુનો આદેશ થઈ ગયો છે. ભલે દીકરી, જેવી તારી ઈચ્છા. હાલો બાપુના દર્શન કરવા તળેટીમાં જાય આપણે. નમો નારાયણ બાપુ. જય માતાજી બાપુ. ઓહો ભાગ્ય મારા, દેવી સ્વરૂપ શક્તિ મારા સ્થાને આવી. આ તો મારે જવું જોઈએ એના દર્શન કરવા, આ તો સામેથી આવ્યા. જય હો ગુરુદેવ. શું વિચાર કરો છો બાપુ? અમે આ ગામના માણસો છીએ અને આ મારી દીકરી છે. મારી દીકરીની ઈચ્છા હતી કે તમારા દર્શન થાય. દીકરા, આજે મને મારા મનમાં એવો આદેશ હતો, આજે હું દેવીના દર્શન કરું તો તારી દીકરી ઉપર જ મને દેવી દેખાણી. બાપુ, તમારો હાથ મારી માથે મેલો અને મને આશીષ આપો. બાપુ, આશીષ આપો. દીકરી, આજે તે મને શું ગુરુદેવ કીધું? ગુરુદેવ, આજથી હું તમને મારા ગુરુ માનું છું. મારી માથે હાથ મેલો અને મને આશીષ આપો. બાપુ, આશીષ આપો. ઘણું જીવો દીકરી, ઘણું જીવો. આદેશ અલખ, આજથી તું મારી ચેલકી. હા ગુરુદેવ, આદેશ તમારો. જય હો ગુરુદેવ, તમારી જય હો. આજે તો અમારા ખોરડાની પુનારત હતી બાપુ કે તમે મારી દીકરીને આશીષ આપ્યા. દીકરા, આ દીકરી કોઈ સામાન્ય નથી. સમય આવતા આ દીકરીમાં શક્તિના દર્શન થશે. જય હો ગુરુદેવ, તમારી જય હો. ઘણું જીવો દીકરા, ઘણું જીવો. ભલે દીકરી, હાલો ત્યારે આપણે રજા લેશું. હા બાપુ, જય ગુરુદેવ. દીકરી, આજે તો આપણો દિવસ ઘણો સારો રહ્યો કા? કેમ કે ગિરનાર તળેટીના નવનાથમાંથી બધાયથી વડા મચ્છંદરનાથના દર્શન થયા. આજ તો આપણો દિવસ પાવન થઈ ગયો દીકરી, પાવન થઈ ગયો. હા બાપુ, તમે બેસો, હું પાણી ભરીને આવી. ભલે દીકરી, જા. સિંહણ હાલી રે કાળી નાગણ હાલી, જુઓ પાણીડા હાલી એ વાલા જુઓ.
નાખતી આવ. હા દીકરી જા, ખડ વાટી આવ અને ગાયને નીણ નાખતી આવ. હા બાપુ, હું જાઉં છું. હા જા દીકરી જા. લ્યો બાપુ, ગાય તો દોવાઈ ગઈ છે. હવે હું મારા ગુરુ આગળ જઈને દૂધડા પ્યાતી આવ. ભલે દીકરી જા, ગુરુદેવને દૂધડા પાતી આવ અને મારા ઓમ નમો નારાયણ કહેજે. હા બાપુ, હાલો હું જાઉં છું. જા દીકરી જા. ઓમ નમો નારાયણ ગુરુદેવ. નમો નારાયણ દીકરી, તું આજે આ બાજુ આવી? બાપુ, આ હું ગૌરી ગાયનું દૂધ લાવી. મને એમ કે બાપુ હાટે ગૌરી ગાયનું દૂધ લેતી જાવ. ભલે દીકરી, લાવ. આદેશ. દીકરી, આ દૂધમાં તો અમૃતનો સ્વાદ છે, ઘણી મીઠાશ છે દૂધમાં દીકરી. બાપુ, ગાય દોવા બેઠી ને ત્યારે મારા મોઢામાં તમારા નામના ઝાપ પાલતા હતા. તો આ દૂધમાં અમૃતનો વાસ છે. હા દીકરી, ઘણું જીવો. હાલો બાપુ, ઓમ નમો નારાયણ, હું જાઉં છું. ભલે દીકરી, નમો નારાયણ. બાપુ, મારા ગુરુને તો હું દૂધડા પાતી આવી. આવી ગઈ દીકરી તું? હા બાપુ, હાલો હવે વારું કરી લ્યો બાપુ. હા દીકરી, હાલો હવે વારું કરી લે. હાલો. હા બાપુ. એ દીકરી ભૂરી, એ દીકરી ભૂરી. એ આવી બાપુ. બોલો ને બાપુ, શું બોલાવતા હતા મને? દીકરી, મેં કીધું હમણાં વાસીદા કરતી હતી ને એટલી વારમાં તું ક્યાં વહી ગઈ? કઈ નહીં બાપુ, વાસીદા કર્યા ને પછી ઘાસચારો કરીને ગાયને નાખવા ગઈ. તમને મૂકીને ક્યાં જાવ બાપુ? હા દીકરી, પણ મને તો એમ કે તું તારા ગુરુ પાસે વહી ગઈ હઈશ દીકરી. ના બાપુ, ટેકરીએ તો જાવું હે, પણ પેલા ગાય દોઈ લો એટલે દૂધડા લઈને જઈશ. હા ભલે દીકરી જા, ગૌરી ગાયના દૂધડા દોઈ લે અને પછી ગુરુને દઈ આવજે અને મારા ઓમ નમો નારાયણ કહેજે. હા બાપુ. ગુરુજી, જય માતાજી. નમો નારાયણ દીકરી. હા બાપુ, લ્યો દૂધડા પીવો.
ઘણું જીવો દીકરી, ઘણું જીવો. તું નાનપણથી મને દૂધડા પાવા આવસ. મારો ગુરુદત્ત મહારાજ તારી બધી મનોકામના પૂરી કરે. આદેશ આદેશ. જય હો ગુરુદેવ, તમારી જય હો. રક્ષા કરો ગુરુદેવ, રક્ષા કરો. ગજબ થઈ ગયો દેવ ગુરુદેવ. ગુરુ મહારાજ રક્ષા કરો. અરે દીકરી, આ શું થઈ ગયું? આ શું વાત છે? આટલી બધી કેમ તું ગભરાઈ ગઈ? બાપુ આજ મારી ગાય દેવલોક થઈ ગઈ છે. ખબર નહીં એને શું થઈ ગયું. બાપુ આજ મારો અશ્વ પણ દેવલોક પામ્યો. શું વાત કરો છો? કઈ રીતે થયું આ? બાપુ મારી ગાયને ખબર નહીં શું થઈ ગયું. બહારથી આવીને સીધી પડી ગઈ. મારી કામડી ગાયને જીવિત કરો બાપુ, જીવિત કરો. બાપુ મારો અશ્વ પણ થોડી વાર પહેલા બારે પાણી પીને આવ્યો હતો. થોડી વારમાં એને શું થઈ ગયું ખબર નહીં. મારા અશ્વને જીવિત કરો બાપુ, જીવિત કરો. તમે ચિંતા ન કરો, ગુરુદત્ત મહારાજની આજ્ઞાથી બધું સારું થઈ જશે. આદેશ. દીકરી, એક માટે લેજે, એમાં પાણી નાખજે. પછી આ ભાઈ ભેરી અને બેન ભેરી જા એના અશ્વ અને ગાય ઉપર પાણી નાખજે અને સજીવન કરજે. દીકરી, આ તારી કસોટી છે. આ ગુરુ ભક્તિની તારી કસોટી છે. તો તું સાચી ભક્તિ કરતી હશ તો અશ્વ અને ગાય એ સજીવન થઈ જશે. આદેશ. ભલે ગુરુદેવ, જેવો તમારો આદેશ. માતા, તમે મારા ભેડે આલો અને ભાઈ તમે પણ મારા ભેડે આલો. હા હા, તમારો અશ્વ તો સજીવન થઈ ગયું. અરે અરે, આ તો મારી કામડી ગાયો સજીવન થઈ ગઈ. જય હો મચ્છંદરનાથ, તમારી જય હો. દીકરી, તમે તો સાક્ષાત શક્તિનો અવતાર છો. જય હો તમારો, જય હો. આજ તમારા ગુરુએ તમારી ગુરુ ભક્તિની લાજ રાખી લીધી. જય હો તમારી બેન, જય હો. અરે, આ તો મારા ગુરુ ભક્તિની શક્તિ છે. આજ તો મારું જીવન પણ ધન્ય થઈ ગયું. જય હો મચ્છરધનનાથ, તમારી જય હો. અરે ગુરુદેવ, આજે તો તમે મારી ભક્તિની લાજ રાખી. જય હો ગુરુદેવ, તમારી જય હો. દીકરી, આ તારી શક્તિ સ્વયં થઈ છે. આ શક્તિ હંમેશા તારી સાથે સ્વયં રહેશે. ભલે ગુરુદેવ, ઓમ નમો નારાયણ. હવે હું કાલે આવીશ. બહુ મોડું થઈ ગયું. બાપુ મારી રાહ જોતા હશે. ભલે દીકરી, ઘણું જીવો. કે ભાઈ, આ દૂધના લોટા લઈને તું ક્યાં ભરે છે? એ ભાઈ, આ દૂધના લોટા લઈને તું ક્યાં ભરે છે? અરે વીરા, આ તળેટી ઉપર તો મારા ગુરુ હે. ઈ ધૂણો ધરીને બેઠા હે, એટલે હું દરરોજ એના હાટુ દૂધડા લઈને જાઉં છું. અરે, તારા ગુરુ ક્યાં છે અને ક્યાંથી આવ્યા? અરે વીરા, વાત કરતા તો વાર લાગશે. મારા ગુરુ મચ્છંદરનાથ છે, નવનાથના વડા છે. ગિરનારની તળેટીમાંથી આવ્યા છે વીરા. આમ થોડું એકલું નીકળાય. આ રૂપ તો જો તારું. અરે વીરા, અમારે માલધારીની દીકરીઓને એકલું નીકળવામાં કોઈ બીક ન હોય. અમે સિંહ આવે ને તો એને પણ અમે સિંહને પાણી પાઈ દઈ. ઈ શક્તિ અમારા માલધારી દીકરીઓમાં હોય. અરે, હું તારા રૂપની વાત કરું છું. અરે વીરા,
આ રૂપ શું છે? તું એકવાર મારા ગુરુના મંત્ર તારા કાનમાં સાંભળી લે એટલે આ જગતની બધી મોહ માયા મુકાઈ જશે. અને આવો વિચાર કરીને બોલતા પણ વિચાર કરજે. અરે વીરા, હજી હું તને ભાઈ કહીને કહું છું હો. મૂકી દે મારો પાલવ. તમે નો મૂકો તો હું તારો પાલો. તલજારનો ચેકડો અને બાકણ મેં માર્યો. બાપ બાકણ હું તો જમી ગઈ હતી રે જીવની. આ તું ભૂલ બોલે છે. જેણે પાલવ પકડ્યો એનું પરિણામ સારું નથી આવ્યું. પાવાગઢની માલિપા પતેરાજાએ માકાડીનો પાલવ પકડ્યો તો માકાડીના હાથે મોટા મિટાણ મંડાઈ ગયા હતા. યાદ કર, ઈ જ શક્તિ છું હું. હું કાંઈ નો જાણું. અરે તારો રૂપ જવા દે. અરે પરિવાર તને વીરા કહીને કહું છું. મૂકી દેજે મારો પાલવ. અને નો મૂકું તો હે ગુરુ મહારાજ, તમે જે અખંડ ગુનો કરી વેતન બેઠા છો અને મેં તમને મનથી ગુરુ માન્યા હોય અને હું મોઢું ખોલું અને ફૂંક મારું ત્યાં તમારા ધૂણાની અગ્નિ મારા મોઢામાંથી નીકળે અને આ પાપી બળીને રાખ થઈ જાવો જોઈએ. અરે હવે આ ધરતીની માલિપા પાપ વધી રહ્યું છે. હવે રહેવા જાવ. ઘરે તો સાક્ષાત જગદંબા અવતરી, પણ અમે ઓળખી ન ગયા માં, અમે ઓળખી ન ગયા. દીકરી તું પાછી આવતી ને દીકરી. દીકરી કઈ ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજે. તને નાનપણથી ઉછેરમાં ભૂલ થઈ હોય તો માફ કરજે દીકરી, માફ કરજે. અરે ગુરુદેવ, અત્યાર સુધી જગતમાં મને કોઈ જાણી નથી શક્યું. હવે સાંભળો, નેહણામાં મને ભૂરી કહીને બોલાવતા ને, હવે મારો દેહ પલટાવું છું, હવે મારું નામ પલટાવું છું. પણ દીકરી શું કામ? અરે બાપુ, હવે મને અને આ જગતના માનવીઓને લેણ દેણ પૂરી થઈ બાપુ, પૂરી થઈ. એ સાંભળો કાળા માથાના માનવીઓ, એ કાળા માથાના માનવીઓ, જો મચ્છંદરનાથને મેં મનથી મારા ગુરુ માયના હોય ને તો હું મચ્છંદરનાથની ચેલકી અને મચ્છુંદરી મારું નામ. ઘણી ખમા દેવી મચ્છુ, તને ઘણી ખમા. ઘણી ખમા દેવી મચ્છુ, તમને ઘણી ખમા. અરે સાંભળો, હવે હું અહીંથી જાઉં છું, અહીંથી ઢેલડી નગર. માં, ઢેલડી નગર? જોને મચ્છુ કાંઠાને મોરબી, પણ વચ્ચે ઈ વાંકાનેર, પણ ભલું ઈ ઢેરડી નગર અને ભલું ઈ કાઠિયાવાડ. જય હો માં મચ્છુ, જય હો તમારી, જય હો. જય હો માં મચ્છો તમારી, જય હો માં તમારી, જય હો. હા માં મચ્છો, આજથી હું જાઉં છું ઢેલડી નગર. ત્યાં જઈ રાજાને પરચો આપીશ અને ગઢ બંધાવીશ મારા નામનો, અને ત્યાં
મને જળ માતા મચ્છો તરીકે પૂજશે અને મારો વીર પુણ્યવાના તરીકે પૂજાશે. ધન ઘડી ધન ભાગ અમારા માં કે માં દેવી શક્તિ માં મચ્છો મારા ઘરે ઉતર્યા. જય હો માં મચ્છુ, જય હો તમારી જય. જય હો માં મચ્છુ તમારી જય હો.